ઈરાન પર કરેલો હુમલો છે ત્યારબાદ આજે કોમોડિટી માર્કેટમાં સારું એવું એક્શન જોવા મળ્યું છે। આ હુમલા બાદ ક્રૂડમાં મોટો ઉછાળો આવતો દેખાયો છે। બ્રેન્ટના ભાવ $75 પાર 2 મહિનાની ઊંચાઈએ પહોંચ્યા છે। તો ક્રૂડના કારોબારની વિગત સમજીએ સહયોગી ચાંદની શુક્લા પાસેથી। જી ચાંદની, જણાવો, ઇઝરાયલ ઈરાન પર હુમલાની ક્રૂડની કિંમતોને કેટલી અસર થઈ છે? જે રીતે તમે જણાવ્યું તો સૌથી પહેલાં તો એ જોઈએ કે ઇઝરાયલનો ઈરાન પર જે હુમલો છે કઈ રીતે છે ડિટેલ્સ। ઇઝરાયલે ઈરાન પર હવાઈ હુમલો કર્યો અને ઈરાનની ન્યુક્લિયર સાઇટ્સને ખાસ કરીને તેમણે અહીંયાથી નિશાન બનાવ્યા હતા અને તેહરાનના રહેણાંક વિસ્તારોમાં પણ એમણે હુમલો કર્યો છે। આ ઉપરાંત ઇઝરાયલમાં સ્પેશિયલ સ્ટેટ ઓફ ઇમરજન્સીની જાહેરાત આના બાદ કરવામાં આવી છે અને ઈરાન પર હુમલા પાછળ અમારો હાથ નથી એવું યુએસ તરફથી નિવેદન આવ્યું છે અહીંયાથી। અને સાથે ઈરાન મિસાઇલ જે છે ડ્રોન હુમલા કરી શકે છે તેવું ઇઝરાયલ કહી રહ્યું છે। આ રીતના આપણે એક જીઓપોલિટિકલ ટેન્શનના ફ્રન્ટ પર એક ડેવલપમેન્ટ જોઈ રહ્યા છે। એની સીધી જે અસર જોઈ રહ્યા છે ક્રૂડમાં જે ઉછાળો આવ્યો, ઇઝરાયલે ઈરાન પર જે હવાઈ હુમલો કર્યો છે એની સાથે હુમલાથી પશ્ચિમ એશિયામાં તણાવનો માહોલ સર્જાતો આપણને દેખાડી રહ્યો છે। સાથે જ હુમલાના કારણે પ્રાદેશિક યુદ્ધની આશંકા પણ બનતી જોઈ રહ્યા છે અને હુમલાથી ક્રૂડના ભાવમાં એક ઉછાળો જે આવ્યો છે, એક સીધી અસર ક્રૂડ પર આપણને પહોંચતી દેખાડી રહી છે અને એને કારણે શુક્રવારે બ્રેન્ટનો ભાવ $75 પાર પણ આપણને પહોંચતો દેખાયો હતો। અને જોવા જઈએ તો 2 મહિનામાં પહેલીવાર એવું થયું છે, એટલે 2 મહિનાની ઊંચાઈ પર આપણને બ્રેન્ટનો ભાવ પહોંચતો દેખાઈ રહ્યો હતો ત્યારબાદ। અને ન્યુક્લિયર ટોક નિષ્ફળ જશે, એટલે ન્યુક્લિયરને લઈને જે વાતચીત થઈ છે એ જો નિષ્ફળ થશે તો ઈરાને અહીંયાથી હુમલાની ધમકી પણ આપી છે। સાથે જ ઈરાને યુએસ ઠેકાણાઓને નિશાન બનાવવાની પણ અહીંયાથી એક ધમકી આપી છે। તો ઘણા જે ડેવલપમેન્ટ આપણને દેખાડી રહ્યા છે, જીઓપોલિટિકલ ફ્રન્ટ પર જે ટેન્શન વધ્યું છે, તો ક્લિયરલી ક્રૂડમાં એક ઉછાળો છે જેની અસર માર્કેટમાં ઘણા સેક્ટર્સ પર, ઘણી કંપનીઓ પર આપણને ખાસ નેગેટિવ જોવા મળી છે। એટલે જુઓ, ખાસ કરીને બ્રેન્ટને લઈને અત્યારે આ સમાચાર બનતા દેખાઈ રહ્યા છે। આભાર ચાંદની, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે। તો જુઓ, ક્રૂડમાં આજે જે